તમારું નામ શું છે? નગીનભાઈ મણીલાલ સોલંકી. અને બેન તમારું નામ? દરિયાબેન નગીનભાઈ સોલંકી. હવે આ વિસ્તાર કયો છે? જવાહરનગર ઠાકોરવાસ. જવાહરનગર ઠાકોરવાસ. જવાહરનગરનો. હવે શું બનાવ બન્યો છે તમારા ઘરમાં? અમારા ઘરમાં એ બનાવ બન્યો છે કે અમારો પુત્ર જયરાજભાઈ નગીનભાઈ સોલંકી તારીખ 31/5/2024 11 વાગ્યાના સમયે એ નીકળી ગયો છે. ઘર છોડીને જતો રહ્યો છે? ઘરેથી નીકળી ગયો છે, અમને કોઈ જણાવ્યું નથી. તો એવું કશું બનાવ બનેલો કશો એવો કે ઘર છોડીને જતો રહ્યો છે? ના, અમારા ઘરની અંદર કોઈ એવી કકડાટ કે કોઈ એવી સમસ્યા નથી. કોઈ એવો બનાવ નથી બન્યો? કોઈ જ નથી. તો પછી તમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી ખરી? પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે સાહેબ. કઈ તારીખે આપી અરજી તમે? તારીખ 1/6/2024 રોજે આપેલી છે મેં અરજી. તો પોલીસે તમને શું કહ્યું? પોલીસ વાળાના ત્યાં પોલીસને કશું ના કહ્યું? ના. અરજી લીધી ખરી તમારી? અરજી તો લીધી પણ કશું કરતા જ નહીં. એટલે અરજી લીધી ખરી તમારી? ધક્કા ખવડાવે છે પોલીસ વાળા, કશું કરતા નહીં. આજે આવો કાલે આવો, આજે આવો કાલે આવો, ખાલી ગંડા બતાવે. અને તમે આટલા દિવસ થયા બાજુ તો સુધી તમને પોલીસ તરફથી કોઈ જવાબ નથી મળ્યો? ના, કશું તમને બોલાયેલા ખરા કોઈ પોલીસ ચોકીની અંદર? 1-2 વાર બોલાયા ખાલી. કઈ જગ્યાએ બોલાયેલા? અહીં ચોકીએ. કઈ ચોકીએ? જવાહર ચોકી. જવાહર ચોકીએ બોલાયેલા? હા, તો તમને શું કહ્યું બોલાવીને? જવાહર ચોકીએ બોલાવીને શું કહ્યું? બસ આ જ નંબર બમર બધું માગતા હતા. તો એ તમારા છોકરાનો ફોન નંબર ક્યાં છે? ફોન નથી ચાલુ? એ ફોન નહીં ચાલુ, સ્વિચ ઓફ બતાવે. બંને ફોન સ્વિચ ઓફ બતાવે. બેવ ફોન તમે રોજ ટ્રાય કરો છો? રોજ જે છોકરી મારે, એનું મામા મારે, એનું પપ્પા મારે, એની બૈરી મારે, બધોય મારે, પણ ફોન લાગતો નથી. ફોન લાગતો નથી. તો એમને તમારા એટલે સંપર્કમાં જ નથી તમારો છોકરો તમારા? હા. તો તમે આવું બધું પોલીસને કહ્યું ખરું? બધુંય કહ્યું. તો શું ઈમેલ આઈડી પણ આપી છે, બધુંય આપ્યું છે અમે. ઈમેલ આઈડી બી આપ્યું? બધી રીતે અમે આપ્યું છે. અને એમને 1-2 વખત અમે જાતે ગયા છે ને 1 વખત બોલાવ્યા. તો મેં કીધું સાહેબ તમે લોકેશન ચેક કર્યું શું છે શું? તો કે અમને સામેથી ઉપરથી જવાબ આવે ત્યારે અમે કરીએ ને કે એવું કહેવા માંગે છે પોલીસ. એટલે ઉપરથી એટલે તમે પૂછ્યું ને ક્યાં ઉપરથી? એવું જ કહેતા હતા નહીં? ઉપરના અધિકારી દ્વારા જવાબ નહીં આવતો. એવું કહેવા માંગે છે કે જ્યારે તમારો છોકરો લોકેશન ખવશે જવાહર ચોકીથી કહ્યું છે. સારું. 1-2 વખત એવું કીધું કે અમને હવામાનમાં ખબર પડતી નથી, સામેથી રિપોર્ટ આવે તો અમે કંઈક આગળ કાર્યવાહી કરી શકીએ છીએ. અમારો છોકરો અમને પાછો વાલો. અમે તમને વિનંતી કરીએ કે એની બહેરી વાટ જોવે, એની બહેનો વાટ જોવે સાહેબ. બા વાટ જોવે, મામો જોવે, પપ્પા જોવે, બધી વાટ જોવે સાહેબ. હું રાતે મૂકતી નહીં, મારા છોકરા રહીએ. મારો છોકરો જોવે સાહેબ. તમારા પૈસા તો તમે એટલા લેજો. મારો છોકરો તમે ગમે તેમ કરીને મને લાયા લો. બસ હું તમને હાથ જોડીને વિનંતી કરું.